ચૂંટણીનો રંગ જામી રહ્યો છે, ત્યારે બીજી તરફ ભાજપ અને ક્ષત્રિય વચ્ચેનો જે વિવાદ છે, તેમનો જે રોષ છે તે પણ વધી રહ્યો છે। નોંધનીય છે કે અગાઉ 2 દિવસ બુધવાર અને ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા, ત્યારે એમને 6 જગ્યાએ અલગ અલગ જાહેર સભાઓ સંબોધી। ત્યારે 2 વસ્તુ એવી નજરે ચડી કે જેનાથી એવું લાગી રહ્યું છે કે હવે જે ક્ષત્રિયોનો રોષ છે તે થાળે પડી શકે છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। નરેન્દ્ર મોદીએ બીજા દિવસે આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગર આવી રીતે 4 અલગ અલગ જગ્યાએ જાહેર સભાને સંબોધી હતી। નોંધનીય છે કે જે રીતે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા વિરોધનો જે રોષ જોવા મળી રહ્યો છે, તેનાથી પણ વધારે રોષ જામનગરમાં જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે જામનગરમાં ઠેર ઠેર જગ્યાએ આંદોલનો થયા છે, રેલીઓ નીકળી છે, તેમજ મહાસંમેલન પણ યોજાયું છે, તેને લઈને એવું સાફ સાફ દેખાઈ રહ્યું છે કે જામનગરના ક્ષત્રિયો ભાઈઓ અને બહેનો જે છે તે એકદમ અત્યાર સુધી પણ રોષે ભરાયેલા છે। હવે આવા સમયે સૌ લોકોની નજર જે છે તે જામનગરની સભામાં હતી, કારણ કે જામનગરની સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરશે, કારણ કે વડાપ્રધાનની હંમેશાથી સ્ટાઇલ રહી છે કે એમની જે વાણી છે, એમના જે વિચારો હોય છે તે લોકોમાં એવી રીતે રિપ્રેઝેન્ટ કરે છે કે જેનાથી સામેવાળો વ્યક્તિ જે છે એ મંત્રમુગ્ધ થઈ જાય। તો એવી જ રીતે જામનગરમાં જ્યારે વડાપ્રધાનની એન્ટ્રી થઈ ત્યારે સૌથી પહેલાં તેઓ જામ સાહેબને મળ્યા। જામ સાહેબે એમને પાઘડી પહેરાવી, એ પાઘડીનો ઉલ્લેખ પણ તેમણે જાહેર સભામાં કર્યો। જ્યારે મુખ્યમંત્રી દ્વારા વડાપ્રધાનને પાઘડી પહેરવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે વડાપ્રધાને કહ્યું કે આ પાઘડી હું નહીં ઉતારી શકું, કારણ કે આ પાઘડી જામ સાહેબે પહેરાવેલી છે અને એમનો આ પ્રસાદ છે। તો આ રીતે જે એમણે જામ સાહેબ સાથેની મુલાકાત રહી અને એમની સભામાં પણ જે જામ સાહેબનો ઉલ્લેખ કર્યો, કદાચ એનાથી ક્ષત્રિયોનો જે રોષ છે તે ઠંડો પડે તેવું લાગી રહ્યું છે। અને બીજી વાત રહી પરસોત્તમ રૂપાલાની, તો રાજકોટમાં આજે કદાચ ક્ષત્રિયોનો જે વિરોધ છે તેને લઈને જ જાહેર સભાનું આયોજન નહોતું કરવામાં આવ્યું, પણ સુરેન્દ્રનગરમાં જે જાહેર સભા યોજવામાં આવી તેમાં એવું લાગી રહ્યું હતું કે રાજકોટના જે લોકો છે તેને પણ તેઓ એમનો પણ એમાં સમાવેશ કરશે। વડાપ્રધાનની જેટલી પણ જગ્યાએ જાહેર સભા થઈ એ જે તે લોકસભા વિસ્તારના, જે તે શહેરના સાંસદ હોય કે પછી ઉમેદવાર હોય, આ બધા જ લોકો, ધારાસભ્ય સહિતના બધા જ આગેવાનો અને નેતાઓ જાહેર મંચ પર જોવા મળ્યા, એમની સાથે જોવા મળ્યા, સ્વાગતમાં પણ તેઓ હાજર હતા। પણ સૌની આંખ ત્યાં જઈને વળગી કે જ્યારે કોઈ પણ 3માંથી કોઈ પણ સૌરાષ્ટ્રની જાહેર સભામાં પરસોત્તમ રૂપાલા ક્યાંય પણ મંચ પર ન દેખાયા। હવે આ જે વસ્તુ છે, કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવા માંગતા હોય તે આપણે અત્યારે ખ્યાલ નથી। કદાચ એવું પણ કહી રહ્યા હોય કે પરસોત્તમ રૂપાલા માટે હું મત માંગવા માટે નથી આવ્યો, કારણ કે એમણે બધી જાહેર સભામાં જે ઉમેદવાર હોય તેને લઈને ચૂંટણી પ્રચાર કર્યો છે, તેમને વોટ આપવા માટેની અપીલ કરી છે, પણ રાજકોટ શહેરમાંથી એમની બેઠક પરથી પરસોત્તમ રૂપાલાને મત આપો તેવો ઉલ્લેખ એમણે એક પણ વખત નથી કર્યો। તો કદાચ હવે આ એમની કોઈક નવી થિયરી હોય કે નવી પેટર્ન હોય જેનાથી તેઓ ક્ષત્રિય લોકોના દિલ જીતવા માંગતા હોય। રૂપાલાની ગેરહાજરીનું કારણ તેમની નાદુરસ્ત તબિયત જાણવા મળ્યું, પણ જો કે આગળના જ દિવસે તેઓ કોઈ એક ધાર્મિક કાર્યક્રમમાં ભાષણ કરતા દેખાયા, જેને જોઈને એમનો જે ઉત્સાહ હતો કોઈ ન કહી શકે કે એમની તબિયત ખરાબ હોય। પણ ઠીક છે, આ તો એમનો વ્યક્તિગત મામલો છે, કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોઈ થિયરી હોય કે કોઈ ચાલ હોય કે જેને લઈને તેઓ ક્ષત્રિયના મતોને પાછા રિકવર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય। પણ હવે જે થયું એ થયું, પણ જામનગરની જે લોકસભાની બેઠક માટે, જામનગરના જે ઉમેદવાર માટે તેમણે જે વોટ અપીલ કરી છે તે સૌથી વધુ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે તેમનો જે અંદાજ છે તે એકદમ અલગ જોવા મળ્યો। સૌપ્રથમ તો તેઓ જામ સાહેબને મળ્યા, પાઘડી પહેરી, પાઘડી ઉતારી નહીં, તેણે પ્રસાદી ગણાવી, અને વધુમાં જામ સાહેબ એવું પણ કહ્યું વિજય ભવ। ત્યારે વડાપ્રધાને એ જ વાતનો ઉલ્લેખ ફરીથી એમની સભામાં કરતા કહ્યું કે જ્યારે જામ સાહેબ વિજય ભવ કહે ત્યારે એ જીત નિશ્ચિત જ હોય। તો આ પ્રકારનો જે આત્મવિશ્વાસ છે તે પણ વડાપ્રધાનમાં જોવા મળ્યો હતો। અને તેમના સ્પીચ દરમિયાન પણ તેઓએ રાજા મહારાજાઓના પણ ભરપૂર વખાણ કર્યા। તેઓએ ભૂચર મોરીના યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો કે જે રીતે ક્ષત્રિયોના ઘણા બધા વીરોએ બલિદાન આપ્યા હતા, ઉપરાંત
પોલેન્ડમાં પોલેન્ડથી જે મહિલાઓ અને બાળકો આવ્યા એમણે જામનગરમાં તે વખતના રાજવીએ આશરો આપ્યો, તે બધાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને લોકોના ફરીથી દિલ જીતી લીધા હતા. નોંધનીય છે કે હવે જ્યારે ક્ષત્રિયોનું આંદોલન ખૂબ જ ઉગ્ર બની રહ્યું છે, તેઓ હવે પીછેહટ કરવાના મૂડમાં નથી, ત્યારે ભાજપે એમની રીતે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી લીધો. હર્ષ સંઘવી સહિતના બધા જ લોકોએ બેઠક કરી લીધી, પણ છતાં ઉકેલ ન આવતા હવે ફાઇનલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2 દિવસ દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા ત્યારે એમણે પૂરેપૂરી ટ્રાયથી એમને કરીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે જોવાનું પરિણામના દિવસે રહેશે કે એમનો જે આ પ્રવાસ છે કેટલી હદે સાર્થક નીવડ્યો. નમસ્કાર.